ગુડ મોર્નિંગ દોસ્તો, પાછા એક નવા કેમ્પિંગ વિડીયોમાં બધાનું સ્વાગત છે। આજનું કેમ્પિંગ પણ આપણું પ્રોવિન્શિયલ પાર્કમાં જ છે। આજે રાત્રે અને કાલે બહુ વરસાદ આવવાનો છે અને ટેમ્પરેચર 3-4 ડિગ્રી રહેવાનું છે, તો સ્નો તો નહીં હોય પણ વરસાદ આવશે, તો એના લીધે બધું કદાચ ઓગળી જશે કાલ હું આવીશ ત્યાં। તો ચલો હવે હું નીકળું પાર્ક બાજુ। પેલા ટેબલ સાફ કરવું જોશે, ઝાઝો બરફ છે અહીંયા। ફાયર કરવા માટેની જગ્યા તો દેખાતી જ નથી અહીંયા। ઝાઝો બરફ સાફ કરવો પડશે। ફાયર પોટ છે નહીં મિત્રો, મળતો નથી। આમાં ક્યાંક દટાઈ ગયો છે, ગોતો હું તો મહેનત થશે। એ કામ કરી અહીંયા આપણે જગ્યા બનાવી નાખી, અહીંયા ફાયર કરી નાખશું। બીજું હું અહીંયા હાલી જશે। વરસાદ ચાલુ છે, બધું પલળી જવાનું છે આજે મિત્રો। ચલો મિત્રો, ટેન્ટ કમ્પ્લીટ છે, તો હવે નવી વસ્તુ તમને બતાવું। એ છે આપણો ફોલ્ડેબલ બેડ, જેને આપણે આ નેટની અંદર નાખવાનો છે। આ છે એના 3 પાયા, ગ્લવ્સ પહેરીને લગાડવું પડે એવું છે, નકર વાગે એમ છે। હાલો, બેડ રેડી છે, જાઓ દો હવે ટેન્ટમાં। સ્લીપિંગ બેગ, ખુરશી ખોલી આપણે। બેગ તો પલળી ગયું વરસાદના લીધે। વરસાદ આવે છે આજે
આપણી ભઠ્ઠી થાય તો સારું. એક તો ફાયર પોટે નથી. હાલો તો લાકડા સેટ કરી દો. આ વખતે છૂટા ગાડીમાં ભર્યા છે. ખુરશી ઉપર તો પાણી આવી ગયું ઘડીક વારમાં. સારું થયું આજ ભેગા આ લાકડા હતા એટલે આનું કવર બનાવીને પછી આપણે આ લાકડા હળગાવશું. હાલો આગ જામી ગઈ છે. આજે મોટી થશે. આજે મિત્રો પાણીપુરીનો પ્રોગ્રામ છે. પાણી તો રેડી છે આપણી પાસે, પણ બટેટાનો મસાલો બનાવવા માટે બટેટા આપણે આમાં બાફવા પડશે. આજે ફોઇલમાં વીટીને આપણે હમણાં મૂક્યાની અંદર. આ 2 બટેટા છે મિત્રો, તો એને છે ને ફોઇલમાં પેક કરીને મૂકી દઉં. ડુંગળી કટ કરી નાખું. આમાં સેવ છે, આમાં બટેટામાં નાખવાનો મસાલો, આમાં પાણી આપણે લાસ્ટમાં ખોલીએ. બટેટા કમ્પ્લીટ થઈ ગયા છે. જોઈ લો ધુવાડા નીકળે, હાઈ ક્લાસ. કોથળીમાં મસાલો બનાવી. હાલો આને નાખી દો આમાં. દિવસ લાંબો થવા માંડ્યો, હવે હજી અંધારું નથી થયું. ચલો પાણીપુરી ખાઈ લઈ તો. હાઈ ક્લાસ પાણીપુરી લો. ચલો આ પતી ગયું છે, તો આને હું પેક કરીને મૂકી દઉં. હવે આ પાછું ઠરવા આવ્યું છે, તો આમાં સેટ સરખું કરીને પાછા લાકડા નાખી દઈએ. જો કેવો ખાડો પડી ગયો, બરફ ઓગળ્યો બધો આજુબાજુનો. એટલે ચલો અંધારું થઈ ગયું છે, તો હવે લાઇટ કરી નાખું પહેલાં. ચલો અહીંયા અંદર બધું ગોઠવી દીધું છે. હું હવે સ્લીપિંગ બેગ ખોલી નાખું. આ સાઈડ થોડુંક ઊંચું છે એટલે ત્યાં માથું રાખવું પડશે. લાઇટ ભલે શરૂ રહી, થોડુંક જ ચાર્જિંગ છે પાવર બેંક, એટલે બંધ થઈ જશે કલાકમાં. તો હું હવે આને કરી દઉં બંધ. તો ચલો હું જવા દઉં હવે નેટમાં અને શૂઝ કાઢી નાખું. ચલો તો હું હવે સુઈ જાઉં. તો મળ્યા કાલ સવારે. ગુડ નાઇટ.